નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। 26 ઓગસ્ટથી મેઘરાજાનો મજબૂત રાઉન્ડ 11 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે। સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ, 17ને કરાયા બંધ। એસટી બસના દૈનિક મુસાફરો માટે પાસ યોજનામાં 50% સુધીની રાહત, હવે 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરો। એઆઈ ટ્રેકથી લાયસન્સ લેવું મુશ્કેલ બન્યું, આરટીઓમાં 80% અરજદારો નાપાસ થતા ઉહાપોહ, હવે નિયમો બદલશે। વિદ્યાર્થી આંદોલનમાં કથિત પોલીસ દમનની તપાસ માટે સુપ્રીમ કોર્ટ કમિટી બનાવશે। સપા કોંગ્રેસ ગઠબંધન પર મોટો ખુલાસો, અખિલેશના ચહેરા પર ચૂંટણી લડશે કોંગ્રેસ, સીટ વહેંચણીને લઈને રાજેન્દ્ર ગૌતમનું મોટું નિવેદન। 15 દિવસમાં વીજ પોલ નહીં હટે તો જાતે જ ઉખાડીને ફેંકી દઈશું, ધારાસભ્યના ભાઈ કારા અમૃતિયાની ચીમકી। હાફિઝ સઈદે કાશ્મીરમાં 10,000 આતંકવાદી મોકલ્યા હતા, પાકિસ્તાની મૌલાનાએ ભારત વિરોધ ઝેર ઓક્યું। 25 લાખની હોમ લોન, 4% વ્યાજ સબસિડી, મોદી સરકાર તમને કરશે પોતાનું ઘર લેવામાં મદદ। કુપોષણનો કહેર, દેશના 70 કરોડ લોકો અન્ન સુરક્ષાથી વંચિત હોવાનો ચોંકાવનારો રિપોર્ટ। અમે પણ માણસ છીએ, સુરતમાં સાપ્તાહિક રજાની માંગ સાથે કામદારોનો વિરોધ। અમદાવાદમાં હવાની ગુણવત્તાની સુધારાની ગતિને બ્રેક, PM10નું પ્રમાણ ફરી વધ્યું, ગુજરાતના ચારેય મોટા શહેરોમાં હજુ પ્રદૂષણ માન્ય ધોરણથી વધુ। 5 થી 17 વર્ષના બાળકોનું આધાર કાર્ડ અપડેટ 30 સપ્ટેમ્બર સુધી મફત થશે। હવે સરકાર લાવી એલપીજીની જગ્યાએ પીએનજી સ્કીમ, મળશે સસ્તો ગેસ, બુકિંગની ઝંઝટ નહીં। પોરબંદરમાં સોની યોજના હેઠળ ભરાશે ડેમ અને તળાવ, ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે લેવાયો નિર્ણય। બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં સીએનજી પંપોના શટર ડાઉન, સંચાલકોની હડતાલથી વાહન ચાલકો અને રિક્ષા ચાલકો ભારે મુશ્કેલીમાં। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, માતા પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે। યુપીઆઈ પેમેન્ટથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીના નિયમો બદલાશે, રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ દેશમાં લાગુ થશે નવા કાયદા। ઝારખંડમાં 44 ભરતી પરીક્ષાઓ રદ, 2014 થી 2026 સુધીની કઈ પરીક્ષાઓ થઈ રદ, સોરેન સરકારે જાહેર કરી યાદી। એસબીઆઈના ગ્રાહકો ધ્યાન આપો, 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડવાના નિયમો બદલશે, લાગશે 15 રૂપિયાનો ચાર્જ। કંગના રનાવતનો બાબા રામદેવને આકરો જવાબ, મારી જવાની અને બેડરૂમના સપના જોવાનું બંધ કરો, સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને ઘેર્યા। ગિરનાર પર માનવ સિંહ સંઘર્ષ રોકવા 25 ટ્રેક્ટરો તૈનાત, નવી જૂની સીડી સહિત દાતાર પર પેટ્રોલિંગ કરશે। અમદાવાદમાં શાકભાજીના ભાવમાં મોટો ભડકો, વરસાદી અસરથી આવક ઘટતા છૂટક બજારમાં ભાવ વધ્યા। ગુજરાતમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 26% વરસાદની ઘટ। અમદાવાદની 11,123 રેસ્ટોરન્ટ્સને કડક સૂચના, ગ્રાહકો જોઈ શકે તે રીતે રિસેપ્શન પર લાઇવ કિચન સીસીટીવી રાખવા ફરજિયાત। સુરત પાલિકાની કાર્યવાહી બની મજાક, ગઈકાલે સીલ મારી એજ રેસ્ટોરન્ટ સવાર પડતા ધમધમતી થઈ ગઈ। વાહન ચાલકોના ભારે રોષ બાદ આખરે મોદી સરકાર જાગી, જૂની ગાડીઓ માટે E10 પેટ્રોલની વાપસીના સંકેત। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્લોટ વિહોણા પરિવારો માટે મોટી ખુશખબરી, સરકાર ખાનગી જમીન ખરીદીને પ્લોટ આપશે। વન ડે વન યુનિવર્સિટી, જેનજી સાથે ડાયરેક્ટ વાત કરવાનો મોદી સરકારે બનાવ્યો પ્લાન, દરેક યુનિવર્સિટીમાં જશે સરકારના મંત્રીઓ। જેતપુરમાં વીજળી મુદ્દે ખેડૂતોનો હોબાળો, 8 કલાકના દાવા સામે માત્ર 3 થી 5 કલાક પાવર મળતા પીજીવીસીએલ કચેરીએ વિરોધ। પાકિસ્તાનથી આવતા પવને ગુજરાતની ચિંતા વધારી, ચોમાસા પર લાગ્યું ગ્રહણ। તમિલનાડુમાં પ્રજાના પૈસે નેતાઓનો વટ પડશે, મફતમાં કાર અને પેટ્રોલ, અન્ય ખર્ચ માટે 1 લાખ રૂપિયાનું ભથ્થું। ટ્રમ્પે વાટાઘાટો નકારતા યુએસ ઈરાન યુદ્ધ વિરામ સમા, હોર્મોઝ બંધ થતા દુનિયાની બજારો ચિંતિત। તમિલનાડુ સરકારનો ધમાકેદાર નિર્ણય, મુખ્યમંત્રી વિજયે સરકારી કર્મચારીઓના આરોગ્ય વીમા કવર 5 લાખમાંથી વધારીને 25 લાખનું કર્યું। દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ પર લગામ, 2027થી નવા પેટ્રોલ, ડીઝલ અને સીએનજી એલજીવીના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ। શ્રાવણ માસમાં મોંઘવારીનો ફ્રૂટ માર્કેટ પર પ્રકોપ, સફરજનના ભાવ બમણા થતા ગ્રાહકોમાં 50%નો ઘટાડો। સમૃદ્ધ ગુજરાતમાં ગરીબી છુપાવવા રમત, 33,000 અત્યોદય કાર્ડ રદ, 7 લાખથી વધુ પરિવારો લાચાર। ગુજરાતમાં સ્તન કેન્સરના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો, છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ સિવિલમાં 17,682થી વધુ કેસો નોંધાયા।
અમદાવાદમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફક્ત નામનું જ 1 વર્ષમાં દુકાનોમાંથી 9.65 ટન જથ્થો પકડાયો. અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 3.75 રૂપિયાનો વધારો ઝીક્યો. ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે જુગાર રમતી વખતે નાસભાગ મચી હતી. પોલીસના ડરથી સર્જાયેલી નાસભાગમાં 3 યુવકો કૂવામાં પડી જતા મોતને ભેટ્યા. ગાંધી પટેલ અને નહેરુ સામે પણ એફઆઈઆર કરો. વંદે માતરમ વિવાદ અંગે ખડગેની ભાજપને ચેલેન્જ. મૃત્યુદંડ માટે ફાંસીની જગ્યાએ મોતનું ઇન્જેક્શન આપવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. દેખાવકાર વિદ્યાર્થીઓ પર AK-47નું ફાયરિંગ થયું હતું. સુપ્રીમ કોર્ટમાં બિહાર સરકારની કબૂલાત. રામ મંદિર દાનચોરી કેસમાં સંપત રાયને ક્લીન ચીટ. યોગી સરકારે બનાવેલા SITના રિપોર્ટમાં દાવો. મોદી પછી હેમંત સોરેન સરકાર વિદ્યાર્થીઓ આગળ ઝૂકી. 2014થી લેવાયેલી બધી જ પરીક્ષાઓ રદ. ભારત બ્રાઝિલ સહિત અનેક દેશોમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે. JP મોર્ગનની ડરામણી ભવિષ્યવાણી. દિલ્હીમાં 47 લાખ મતદારોના નામ મતદાન યાદીમાંથી થશે બહાર. સોશિયલ મીડિયા પર સરકારની કડકાઈ. 5 મહિનામાં દર મિનિટે 1 પોસ્ટ બ્લોક કરવાનો આદેશ. ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી. આંદોલન ઉગ્ર બને તે પહેલા જ સરકાર એક્ટિવ. બિહારમાં તાત્કાલિક જાહેર કરી 32,888 શિક્ષણ ભરતી. ટ્રમ્પને ભારતની ચૂંટણી સિસ્ટમ ગમી ગઈ. અમેરિકન સાંસદોને કહ્યું જલ્દી સેવા અમેરિકા બિલ પાસ કરો. છૂટક બજારમાં અછત હોવા છતાંય તહેવારોની મોસમ પહેલા નેપાળમાં ખાંડના ભાવ કિલો દીઠ 9500થી વધીને 120 રૂપિયાની આસપાસ પહોંચી ગયો. US વિઝા અને વર્ક પરમિટ ધારકો માટે મોટું એલર્ટ. 15 સપ્ટેમ્બરથી જૂના ફોર્મ થશે સીધા રિજેક્ટ. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધોને તેર તૂટે એવી સ્થિતિ. પક્ષના જ લોકોએ કેમ કર્યો અમિત ચાવડાનો બહિષ્કાર. ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. 2 રાજ્યોમાં રેડ એલર્ટ. ચોમાસા અંગે ચિંતાજનક સમાચાર. જ્યાં જુઓ ત્યાં વરસાદની ઘટ. દુષ્કાળનું જોખમ વધ્યું. સોનિયા ગાંધીની મુશ્કેલી વધી. વંદે માતરમ વિવાદ મામલે ગાઝિયાબાદ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ. સુનાવણીની તારીખ જાહેર. ગિરનાર જતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારનો મોટો નિર્ણય. ગિરનારના 3 માર્ગો પર 25 પ્રશિક્ષિત ટ્રેકર કરશે તૈનાત. પાવર ગ્રીડ લાઇન સામે ભરૂચ અંકલેશ્વરમાં ખેડૂતોનો હંગામો. રેલી રોકતા પોલીસ સાથે ઘર્ષણ. ચક્કાજામથી 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો. યુટ્યુબ પર વિડીયો અપલોડ કરનારાઓ માટે મોટા સમાચાર. 24 ઓગસ્ટથી લાગુ થશે નવા નિયમ. મહારાષ્ટ્રમાં ધર્મ સ્વાતંત્ર્ય કાયદો 28 ઓગસ્ટથી અમલમાં આવશે. બળજબરીથી ધર્મ પરિવર્તન માટે 7 વર્ષ સુધીની કેદની સજા. 112 ઇમરજન્સી સેવાની ખામીઓ સામે આવતા સમીક્ષા બેઠક. બંધ વાહનો તાત્કાલિક રિપેર કરાવવા અને ઝડપી સહાય આપવાનો આદેશ. પૂરના પાણીમાં ડૂબ્યું જનજીવન. બંગાળથી બિહાર અને યુપી સુધી ભારે વરસાદનો કહેર. અંબાલાલ પટેલની આગાહી. 27 ઓગસ્ટથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. 4 દિવસ મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસશે. તમિલનાડુની થલાપતિ વિજય સરકારે મહિલાઓને આપી મોટી ભેટ. હવે 3જા બાળકના જન્મ પર આખું વર્ષ મળશે મેટર્નિટી લીવ. આંધ્રપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BC માટે 34% અનામત. 3 રાજ્યોમાં મેઘતાંડવ. બંગાળમાં રેડ એલર્ટ. નદીઓ ગાંડી તૂર બનતા પૂરનું મોટું સંકટ. રાજકોટમાં ઘરે ઘરે માંદગીના ખાટલા. એક જ સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના 1579 કેસ નોંધાયા. તંત્ર સતર્ક.